જય જવાન જય કિસાન। આજે જૂન જુલાઈમાં વાવેતર કરતા ખેડૂતો માટે ખાસ માહિતી બને રહેજો અમારા વિડીયોની અંદર, તો તમને ફૂલ માહિતી આપશું અને તમને પણ જાણવા મળશે કે જૂન જુલાઈમાં જે મરચાંનું વાવેતર કરતા હોય એમાં વધારે પડતી શું સ્ટ્રગલ આવે છે, એ સ્ટ્રગલ વિશે આજે તમને માહિતી આપવા જઈ રહ્યો છું। તો પૂરો વિડીયો અમારો જોતા રહેજો। જો જૂન અને જુલાઈમાં મરચાંનું વાવેતર કરતા હોય તો ઘણા સમયમાં મરચાં હાઈટ કરે એ વખતે વરસાદ અને વાવાઝોડાના હિસાબે ઘણા લોકોને મરચાંમાં નુકસાન જતું હોય છે, કારણ કે હાઈટ કરેલા મરચાં હોય અને વાવાઝોડું કે વધારે વરસાદના કારણે છોડ ડારા ભાગી જતા હોય છે। ઘણી વખત આખા પાણી ભરાયના કારણે છોડ નમી જતા હોય છે। તો એવા ખેડૂતોને હું કહેવા માગું કે તમારે જો એ પ્રશ્ન રહેતો હોય, ફૂટ કે 1.5 ફૂટની હાઈટ કદાચ મરચાંની થઈ હોય તો લાકડાના જો તમે પાડા ઉપર મરચાં રોપ્યા હોય કે મલ્ચિંગમાં રોપ્યા હોય તો પાડાની વચ્ચે લાકડા રોપવાના અને બંને સાઈડ જો બતાવો ભાઈ કેમેરામેન, આ રીતે એક વાટી દોરીની આ બાજુ લેવાની, એક વાટી બીજી સાઈડ લેવાની। આ રીતે જો તમે બંને સાઈડ પ્લાસ્ટિકની દોરી બાંધી અને સપોર્ટ કરશો તો લગભગ તમારે કોઈ તકલીફ રહેશે નહીં મરચાંની અંદર। અમે પણ જો પૂરા ખેતરમાં અંતે લાકડા રોપી અને પ્લાસ્ટિકની દોરી બાંધી કાઢી। અમારે પણ વરસાદ વાવાઝોડાની સ્ટ્રગલ હતી, એટલા માટે જો આગળ જો ફૂલની ખેતી, ફૂલની અંદર પણ અમે લાકડાના ટુકડા રોપી અને પ્લાસ્ટિકની દોરી બાંધી અને ફૂલ સપોર્ટ કરી દીધો। તમે પણ જો મરચાંની કે ફૂલની ખેતી કરતા હોય તો આ રીતે લાકડાના ટુકડા રોપી અને પ્લાસ્ટિકની દોરી બાંધજો, જેથી કરી મરચાંની ફૂલ સપોર્ટ થઈ જાય અને વાવાઝોડો કે વરસાદના કારણે છોડ નમતા હોય તો એ નમવાની કોઈ ઝંઝટ રહેશે નહીં। જય જવાન જય। આગળ આવો, જો તમને ફૂલની ખેતીમાં પણ કેવી રીતે દોરી બાંધવી, કેવી રીતે લાકડાના જે ટુકડા છે એ રોપવા, આગળ તમને બતાવશું। બને રહેજો અમારા વિડીયોની અંદર, પૂરી માહિતી આપવા તમને જઈ રહ્યા છીએ। તો જો મરચાંની અંદર પણ આ રીતે લાકડા રોપી અને જો એક બાજુ દોરીની વાટી આ બાજુ આવે, એક દોરીની વાટી આ બાજુ હોય, તો આવા મરચાં પણ આટલા ફૂલ હાઈટ કરેલા હોય તો પણ જો એવું લાગે તો વચ્ચે આ રીતે દોરીનો સપોર્ટ કરી બીજા દોરીના ટુકડા બાંધી તમે મજબૂત કરી શકો છો। આવી રીતે ફૂલની અંદર પણ અમે સિસ્ટમ કરી છે, એ પણ તમને બતાવશું। આગળ ફૂલની પણ અમે ખેતી કરેલી છે। ફૂલની અંદર એ રીતે લાકડાના ટુકડા રોપી અને પ્લાસ્ટિકની દોરી બાંધેલી, તો એ પણ તમને બતાવશું। તો આ છે અમારા ફૂલની ખેતી। તો ફૂલની અંદર પણ ઘણી વખત વરસાદ અને વાવાઝોડાના કારણે ઘણી બધી સ્ટ્રગલ રહેતી હોય છે, તો એની અંદર પણ અમે લાકડાના ટુકડા રોપી અને આ રીતે સપોર્ટ કરેલો છે। જો ફૂલની હાઈટ પણ લગભગ 2 ફૂટથી 2.5 ફૂટની હાઈટ થઈ છે। એની અંદર આ રીતે મોટા લાકડાના ટુકડા રોપી અને બંને સાઈડ દોરી બાંધી અને આ રીતે સેફટી કરવામાં આવે છે, જેથી કરી વરસાદની અંદર ગમે તેવો વાવાઝોડું હોય કે વરસાદ હોય તો એ છોડ ભાગવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં। તમે પણ જો કોઈ આવી ફૂલની કે મરચાંની ખેતી કરતા હોય તો તમે પણ આ રીતે પ્લાસ્ટિકની દોરી બાંધી આ રીતે વાંસના ટુકડા રોપી અને સપોર્ટ કરજો, જેથી કરી તમારા પાકને નુકસાન થતાં બચાવી શકો। જય જવાન જય કિસાન।